હાલો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ ફ્રેન્ડ્સ. મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે બંધારણની જે છે મિત્રો આજથી જે છે એ સિરીઝ ચાલુ કરી છે, બરાબર. કોન્સ્ટેબલની જો તમે તૈયારી કરતા હોય તો મિત્રો આ સિરીઝ જે છે એ પૂરી થાય ત્યાં સુધી આપણી ચેનલ સાથે તમે ખાસ જોડાયેલા રહેજો. દરરોજ જે છે મિત્રો આપણે આવા 30 જેટલા જે છે MCQ લઈને આવીએ છીએ, બરાબર. તો બંધારણની સિરીઝ આપણે મિત્રો આજથી શરૂ કરી છે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. ચાલો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1. 1947નો હિન્દ સ્વાતંત્ર્ય ધારો એ ભારતનો અજોડ અને શ્રેષ્ઠ ધારો છે. એ પ્રખ્યાત વિધાન કોનું છે? મિત્રો આ વિધાન જે છે નીચેનામાંથી કોનું છે? 1947નો હિન્દ સ્વાતંત્ર્ય ધારો એ ભારતનો અજોડ અને શ્રેષ્ઠ ધારો છે. આ વિધાન જે છે ને નીચેનામાંથી કોનું છે? કોનું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? મહાત્મા ગાંધીજીનું છે, બરાબર. ખાસ યાદ રાખજો, ગાંધીજીનું આ વિધાન છે. 1947નો હિન્દ સ્વાતંત્ર્ય ધારો એ ભારતનો અજોડ અને શ્રેષ્ઠ ધારો છે. આ વિધાન કોનું? તો ગાંધીજીનું આ વિધાન છે. ખાસ યાદ રાખજો, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. બંધારણ સભાના ઘડતરનો વિચાર કઈ ઘટના પછી ક્રમશઃ વિકસ્યો હતો? બંધારણ સભાના ઘડતરનો વિકાસ જે છે એ કઈ ઘટના પછી જે છે એ ક્રમશઃ જે છે એ વિકસ્યો હતો? કઈ ઘટના મિત્રો આવશે અહીંયા રાઈટ આન્સર? હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના પછી, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. બંધારણ સભાના ઘડતરનો વિચાર જે છે એ કઈ ઘટના? તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના પછી જે છે એ ક્રમશઃ વિકસ્યો હતો. ખાસ યાદ રાખજો, 1885માં જે છે મિત્રો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના બાદ જે છે એ ભારતીયોમાં રાજકીય જાગૃતિ આવી, જેણે ધીમે ધીમે સ્વરાજ અને પોતાના બંધારણની માંગ તરફ ગતિ આપી હતી, બરાબર. આ ઘટના પછી જે છે એ ક્રમશઃ વિકાસ થયો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો. ભારતીયો માટે બંધારણ સભા હોય તેવી લાગણીની અભિવ્યક્તિ સૌ પ્રથમ સ્વરાજ વિધેયક દ્વારા કયા રાષ્ટ્રીય નેતાએ રજૂ કરી હતી? ભારતીયો માટે જે છે એ બંધારણ સભા હોય તેવી લાગણીની અભિવ્યક્તિ સૌ પ્રથમ જે છે સ્વરાજ વિધેયક દ્વારા જે છે એ કયા રાષ્ટ્રીય નેતાએ જે છે એ શરૂ કરી હતી? કોણ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? લોકમાન્ય તિલક આવશે, બરાબર. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો. ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ. આ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા? મિત્રો ભારતનું બંધારણ જે છે એ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ. આ શબ્દ જે છે એ કોના છે? કોના આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? ગાંધીજીના છે આ શબ્દો. ખાસ યાદ રાખજો. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ભારતનું બંધારણ જે છે ને એ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ. આ જે છે એ શબ્દ કોના? તો મહાત્મા ગાંધીજીના જે છે આ શબ્દ છે. ખાસ યાદ રાખજો. ગાંધીજીએ 1922માં સ્પષ્ટપણે કહ્યું કે ભારતીય બંધારણ ભારતીયો દ્વારા જ બનાવવામાં આવશે, તે બ્રિટિશ સંસદની ભેટ નહીં હોય, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો. બંધારણ સભા દ્વારા સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવાનો વિચાર મહાત્મા ગાંધીજીએ સૌપ્રથમ ઈસવીસન ખાલી જગ્યામાં રજૂ કર્યો હતો. ક્યારે રજૂ કર્યો હતો? બંધારણ સભા દ્વારા જે છે એ સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવાનો વિચાર જે છે મહાત્મા ગાંધીજીએ સૌપ્રથમ ક્યારે રજૂ કર્યો હતો? કઈ સાલ આવશે મિત્રો અહીંયા? 1922માં રજૂ કર્યો હતો. ખાસ યાદ રાખજો. બંધારણ સભા દ્વારા સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવાનો વિચાર જે છે એ ગાંધીજીએ સૌપ્રથમ ક્યારે? તો 1922માં જે છે એ રજૂ કર્યો હતો. ખાસ યાદ રાખજો. મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની બેઠકમાં કયા રાષ્ટ્રીય નેતાએ પુખ્ત મતાધિકારને ધોરણે રચાયેલા બંધારણીય સભા જ ભારતનું બંધારણ ઘડવા માટે લાયક હોવાનું જણાવ્યું? હિન્દી રાષ્ટ્રીય મહાસભાની બેઠક જે છે 1938માં કયા રાષ્ટ્રીય નેતાએ પુખ્ત મતાધિકારને ધોરણે રચાયેલ બંધારણીય સભા જ ભારતનું બંધારણ ઘડવા માટે લાયક હોવાનું જણાવ્યું? કોણે જણાવ્યું? જવાહરલાલ નહેરુએ જણાવ્યું હતું. ઓપ્શન ડીમાં આપણને અહીંયા આપેલું છે, બરાબર. જવાહરલાલ નહેરુએ જણાવ્યું હતું. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. 1938ના હરિપુરા અધિવેશનની આસપાસ નહેરુએ જે છે ભારપૂર્વક કહ્યું હતું કે બંધારણ સભામાં કોઈ પણ બાહ્ય દખલગીરી વિના પુખ્ત મતાધિકારના આધારે સભ્યોની પસંદગી થવી જોઈએ, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સાતમો. બ્રિટિશ સરકારે જે છે એ ભારતના પુખ્ત મતાધિકારને ધોરણે રચાયેલ બંધારણ સભા દ્વારા તેના બંધારણ ઘડતરના સિદ્ધાંતનો સ્વીકાર જે છે નીચેનામાંથી કઈ યોજના અંતર્ગત સૌપ્રથમ વખત જે છે એ કર્યો? શું હશે અહીંયા મિત્રો?
ઓગસ્ટ ઓફર 1940, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, બ્રિટિશ સરકારે જે છે ભારતના પુખ્ત મતાધિકારને ધોરણે રચાયેલ બંધારણ સભા દ્વારા જે છે એ તેના બંધારણ ઘડતરના સિદ્ધાંતનો સ્વીકાર નીચેનામાંથી કઈ યોજના અંતર્ગત? તો ઓગસ્ટ ઓફર જે છે 1940 એ યોજના અંતર્ગત સૌપ્રથમ વખત જે છે એ કર્યો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બંધારણ સભાના સૌપ્રથમ અધ્યક્ષ પદે નીચેનામાંથી કયા મહાનુભાવની વરણી કરવામાં આવી? બંધારણ સભાના જે છે સૌપ્રથમ અધ્યક્ષ પદે એ નીચેનામાંથી કયા મહાનુભાવની જે છે એ વરણી કરવામાં આવી હતી? કોની આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, બંધારણ સભાના સૌપ્રથમ અધ્યક્ષ પદે નીચેનામાંથી કયા મહાનુભાવની? તો રાજેન્દ્ર પ્રસાદ જે છે એમની મિત્રો વરણી કરવામાં આવી હતી. 9 ડિસેમ્બરે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાએ જે છે અસ્થાયી અધ્યક્ષ બનાવ્યા હતા, અને પરંતુ 11 ડિસેમ્બર 1946ના રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ બંને બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બંધારણ સભાના બંધારણીય સલાહકાર તરીકે કોની વરણી થઈ હતી? બંધારણ સભાના બંધારણીય સલાહકાર તરીકે જે છે એ નીચેનામાંથી કોની વરણી થઈ હતી? સલાહકાર તરીકે મિત્રો કોણ આવશે? BN રાવ, બરાબર. શ્રી BN રાવ જે છે એમની સલાહકાર તરીકે જે છે એ વરણી થયેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 10મો. બંધારણને અંતિમ સ્વરૂપ આપવા માટે કઈ સંસ્થાની રચના કરવામાં આવી હતી? બંધારણને જે છે મિત્રો અંતિમ સ્વરૂપ આપવા માટે જે છે એ કઈ સંસ્થાની રચના કરવામાં આવી હતી? કઈ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? બંધારણને અંતિમ સ્વરૂપ આપવા માટે જે છે એ મિત્રો કઈ સંસ્થાની જે છે એ રચના કરવામાં આવી હતી? મિત્રો આનો એક આન્સર જે છે ને તમે કોમેન્ટમાં જણાવજો, બરાબર. આ સાવ ઇઝી ક્વેશ્ચન છે. આપણે વચ્ચે પણ આવો એકાદો ક્વેશ્ચન રાખશું જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો આ 10મો પ્રશ્ન છે. બંધારણને અંતિમ સ્વરૂપ આપવા માટે કઈ સંસ્થાની રચના કરવામાં આવી હતી? તમારે આનો એક આન્સર જે છે ને કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય બંધારણના ઘડતરમાં કુલ કેટલો સમય લાગ્યો હતો? ભારતીય બંધારણના ઘડતરમાં જે છે કુલ કેટલો સમય લાગ્યો હતો? શું હશે મિત્રો? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ, બરાબર. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતીય બંધારણના જે છે ઘડતરમાં કુલ કેટલો? તો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો જે છે એ સમય લાગ્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતીય બંધારણ ઘડતર પાછળ અંદાજિત કેટલો ખર્ચ થયો હતો? કેટલો ખર્ચો થયો હતો બંધારણ ઘડવા પાછળ? શું આવશે મિત્રો અહીંયા? 64 લાખ રૂપિયા જે છે એ એટલો ખર્ચો થયો હતો. અંદાજે જે છે એ 63,96,729 રૂપિયા જેટલો ખર્ચો થયો હતો, જેને અંદાજે આપણે 64 લાખ ગણીએ છીએ, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય બંધારણ ઘડતરના પ્રારંભિક તબક્કામાં તેમાં કુલ ખાલી જગ્યા અનુચ્છેદ અને 8 પરિશિષ્ટો સમાવી લેવામાં આવ્યા હતા. કેટલા અનુચ્છેદો હતા શરૂઆતમાં? બરાબર. ભારતીય બંધારણ ઘડતરના પ્રારંભિક તબક્કામાં જે છે એમાં કુલ કેટલા અનુચ્છેદો અને 8 પરિશિષ્ટો સમાવી લેવામાં આવ્યા હતા? અનુચ્છેદો કેટલા હતા? 395, બરાબર. 395 જેટલા જે છે અનુચ્છેદો હતા. ખાસ યાદ રાખજો, મૂળ બંધારણમાં 22 ભાગ, 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટો હતા. અને હાલમાં મિત્રો જે છે પરિશિષ્ટોની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતની પ્રથમ બંધારણ સભામાં ચૂંટાયેલી તમામ મહિલા સભ્યો કયા એકમાત્ર પક્ષની હતી? ભારતની જે છે એ પ્રથમ બંધારણ સભામાં ચૂંટાયેલી તમામ મહિલા સભ્યો જે છે એ કયા પક્ષની હતી? કોંગ્રેસ પક્ષની હતી, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ભારતીય જે છે પ્રથમ બંધારણ સભામાં ચૂંટાયેલી તમામ મહિલા સભ્યો જે છે એ કયા પક્ષની? તો કોંગ્રેસ પક્ષની હતી. બંધારણ સભામાં કુલ 15 મહિલા સભ્યો હતી. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. બંધારણ સભામાં જે છે એ ટોટલ કેટલી? તો 15 મહિલા સભ્યો હતી અને એ કોંગ્રેસ પક્ષની હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્રથમ બંધારણ સભાનું સભ્યપદ સ્વાસ્થ્યના કારણોસર નીચેનામાંથી કયા 2 સભ્યોએ સાદર સ્વીકાર્યું ન હતું? પ્રથમ બંધારણ સભાનું સભ્યપદ જે છે સ્વાસ્થ્યના કારણોસર જે છે નીચેનામાંથી કયા 2 સભ્યોએ સાદર સ્વીકાર્યું ન હતું? કોને ન સ્વીકાર્યું હતું? શું હશે અહીંયા? શ્રી નારાયણ પ્રકાશ અને તેજ બહાદુર સપ્રુ, બરાબર. શ્રી નારાયણ પ્રકાશ અને તેજ બહાદુર સપ્રુ. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય બંધારણના ઘડવૈયાઓએ વિશ્વભરના લગભગ તમામ જાણીતા બંધારણો સાથે ખાલી જગ્યા પ્રયાસ કર્યો છે. ભારતીય બંધારણના ઘડવૈયાઓએ જે છે એ વિશ્વભરના લગભગ તમામ જાણીતા બંધારણો સાથે જે છે ખાલી જગ્યા પ્રયાસ કર્યો છે. શું હશે મિત્રો અહીંયા?
સમન્વય સાધવાનો, બરાબર, સમન્વય સાધવાનો જે છે પ્રયાસ કર્યો છે. ભારતીય બંધારણના ઘડવૈયાઓએ વિશ્વભરના લગભગ તમામ જાણીતા બંધારણો સાથે જે છે ને એ સમન્વય સાધવાનો જે છે પ્રયાસ કર્યો છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતનું બંધારણ સૌથી ખાલી જગ્યા અને વિશદ સ્વરૂપ ધરાવે છે. ભારતનું બંધારણ જે છે એ સૌથી ખાલી જગ્યા અને વિશદ સ્વરૂપ ધરાવે છે. શું હશે અહીંયા? સૌથી લાંબુ, બરાબર, લાંબુ જે છે એ અને વિશદ સ્વરૂપ ધરાવે છે. ભારતનું બંધારણ જે છે ને સૌથી લાંબુ અને વિશદ સ્વરૂપ ધરાવે છે. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? મિત્રો આગળ આપણે જણાવ્યું, બરાબર, ભારતીય બંધારણ જે છે ને કુલ કેટલા આવશે? 22 ભાગોમાં જે છે એ વહેંચાયેલું જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણ પર બ્રિટનની સંસદીય શ્રેષ્ઠતા તેમજ ખાલી જગ્યાની ન્યાયિક શ્રેષ્ઠતાનો સ્પષ્ટ પ્રભાવ જણાઈ આવે છે. શું હશે મિત્રો અહીંયા ખાલી જગ્યામાં? ભારતના બંધારણ પર બ્રિટનની સંસદીય શ્રેષ્ઠતા તેમજ ખાલી જગ્યાની ન્યાયિક શ્રેષ્ઠતાનો સ્પષ્ટ જે છે એ પ્રભાવ જોવા મળે છે, મતલબ જણાય છે. અમેરિકા રાઈટ આન્સર બની જશે, ઓપ્શન ડી, બરાબર, ડીમાં આપેલું છે અમેરિકા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણનું અર્થઘટન કરવાની સત્તા કોને અપાયેલ છે? ભારતના બંધારણનું જે છે મિત્રો અર્થઘટન કરવાની સત્તા જે છે એ કોને આપવામાં આવેલી છે? કોણ આવશે મિત્રો અહીંયા? સર્વોચ્ચ અદાલતને આપવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો, ભારતના બંધારણનું અર્થઘટન કરવાની સત્તા જે છે એ કોને? તો સર્વોચ્ચ અદાલતને આ સત્તા આપવામાં આવેલી છે. ખાસ જે છે ખાસ યાદ રાખીશું, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સંસદ દ્વારા પસાર કરાયેલ કોઈ પણ કાયદો જો તેના અધિકાર ક્ષેત્રની બહાર જતો હોય તો તેને સંસદ નીચેનામાંથી શું કરી શકે? સંસદ દ્વારા પસાર કરાયેલ કોઈ પણ કાયદો જો તેના અધિકાર ક્ષેત્રની બહાર જતો હોય તો તેને સંસદ, પછી ખાલી જગ્યા, શું હશે મિત્રો એને? આમાં જે છે રાઈટ આન્સર ગેરકાયદેસર ઠેરવી શકે છે, બરાબર, ગેરકાયદેસર એટલે કે અસામાન્ય ઠેરવી શકે છે. સંસદ દ્વારા પસાર કરાયેલ કોઈ પણ કાયદો જો તેના અધિકાર ક્ષેત્રની બહાર જતો હોય તો તેને સંસદ જે છે ને એ ગેરકાયદેસર ઠેરવી શકે છે. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય બંધારણ કઈ શાસન પ્રણાલીની જોગવાઈ કરે છે? ભારતનું બંધારણ જે છે મિત્રો કઈ શાસન પ્રણાલીની જે છે એ જોગવાઈ કરે છે? શું હશે મિત્રો આમાં રાઈટ આન્સર? સંસદીય રાઈટ આન્સર, ઓપ્શન એ બની જશે. ખાસ યાદ રાખજો, ભારતીય બંધારણ જે છે એ કઈ શાસન પ્રણાલીની જોગવાઈ કરે? તો સંસદીય જે છે શાસન પ્રણાલીની જોગવાઈ કરે છે ભારતનું બંધારણ. મિત્રો ભારતે બ્રિટિશ મોડેલના આધારે સંસદીય લોકશાહી અપનાવી છે, જ્યાં વડાપ્રધાન વાસ્તવિક વડા હોય છે. બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતીય બંધારણનું સ્વરૂપ કેવું છે? ભારતના બંધારણનું જે છે સ્વરૂપ એ કેવું છે? સમવાયતંત્રી, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ભારતીય બંધારણનું સ્વરૂપ કેવું? તો સમવાયતંત્રી જે છે એ ભારતના બંધારણનું જે છે એ સ્વરૂપ જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતીય બંધારણની કલમ 74(1) મુજબ રાષ્ટ્રપ્રમુખ કોની સલાહ અને સહાયથી પોતાની ફરજો અને કાર્યો નિભાવે છે? ભારતીય બંધારણની જે છે કલમ 74(1) મુજબ રાષ્ટ્રપ્રમુખ જે છે એ કોની સલાહ અને સહાયથી જે છે પોતાની ફરજો અને કાર્યો નિભાવે છે? વડાપ્રધાન અને પ્રધાનમંડળ, બરાબર, એમની સલાહથી જે છે એ ફરજો અને કાર્યો નિભાવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતીય બંધારણે મહાત્મા ગાંધીજીના શબ્દોમાં સ્વીકારેલ રામ રાજ્યને વાસ્તવમાં આપણે નીચેનામાંથી કયા એક પ્રકારના રાજ્ય તરીકે ઓળખાવી શકીએ? ભારતીય બંધારણે જે છે એ મહાત્મા ગાંધીજીના શબ્દોમાં સ્વીકારેલ રામ રાજ્યને વાસ્તવમાં આપણે નીચેનામાંથી કયા એક પ્રકારના રાજ્ય તરીકે ઓળખાવી શકીએ? શું હશે મિત્રો અહીંયા? કલ્યાણ રાજ્ય, બરાબર, કલ્યાણ રાજ્ય તરીકે આપણે સ્વીકારી શકીએ, મતલબ ઓળખાવી શકીએ એને. કલ્યાણ રાજ્ય જે છે આપણો રાઈટ આન્સર બની જશે. બંધારણના રાજનીતિના જે છે માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં કલ્યાણ રાજ્યની સ્થાપના કરવાનો છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતીય બંધારણના 42માં સુધારાની કલમ 1થી કયા નવા શબ્દો ઉમેરવામાં આવેલ છે? ભારતીય બંધારણના 42માં સુધારાની કલમ 1થી જે છે એ કયા નવા શબ્દો ઉમેરવામાં આવ્યા? શું આવશે મિત્રો અહીંયા? રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા, ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે. ભારતીય બંધારણના 42માં સુધારા જે છે 1976ની કલમ 1થી જે છે એ કયા? તો રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા આ શબ્દ જે છે ને ઉમેરવામાં આવ્યા હતા. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો 42માં સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. આ સુધારાને મિની બંધારણ પણ કહેવામાં આવે છે. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ.
બંધારણ દ્વારા નિર્મિત મૂળભૂત અધિકારોની જાળવણી માટે કોની સ્વાયત્તતા જે છે જરૂરી છે? બંધારણ દ્વારા નિર્મિત મૂળભૂત અધિકારોની જાળવણી માટે જે છે કોની સ્વાયત્તતા જે છે એ જરૂરી હોય? કોની આવશે? ન્યાયતંત્રની જે છે સ્વાયત્તતા જરૂરી હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જે સરકાર પોતાના નાગરિકોને મૂળભૂત કે પાયાના અધિકારો બંધારણીય માર્ગે અપનાવી ખાતરી આપતી હોય તો તેને કઈ શાસન પ્રણાલી કહેવાય? જે સરકાર પોતાના નાગરિકોને મૂળભૂત કે પાયાના અધિકારો બંધારણીય માર્ગે અપનાવી ખાતરી આપતી હોય તો તેને કઈ શાસન પ્રણાલી કહેવાય? લોકશાહી કહેવાય. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલા અધિકારો પૈકીના કયા એકનો મૂળભૂત અધિકારોને લગતી ભારતીય બંધારણની યાદીમાં સમાવેશ થતો નથી? નીચે આપેલા અધિકારો જે છે એમાંથી કયા એકનો મૂળભૂત અધિકારોને લગતી ભારતીય બંધારણની યાદીમાં જે છે એ સમાવેશ થતો નથી? શું હશે મિત્રો? અહીંયા વૈશ્વિક સ્વેર વિહારનો જે છે અધિકાર એનો સમાવેશ થતો નથી. અહીંયા ઓપ્શન ડીમાં આપણને જે આપેલું છે એનો જે છે સમાવેશ થતો નથી. ડી રાઈટ આન્સર બનશે. બરાબર, જોઈ લેજો તમે. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. બંધારણની કલમ ખાલી જગ્યામાં કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ જે છે એના ખ્યાલો સમાવી લેવામાં આવ્યા છે. બંધારણના કયા અનુચ્છેદમાં જે છે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ એના ખ્યાલો જે છે સમાવી લેવામાં આવ્યા છે? શું હશે આમાં? 14માં. બરાબર, 14માં જે છે એ સમાવી લેવામાં આવ્યા છે. ઓપ્શન ડીમાં આપણને આપેલું છે એમાં જે છે એ સમાવી લેવામાં આવેલા છે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા આપણો બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતનું બંધારણ કયા દિવસે અમલમાં આવ્યું હતું? ભારતનું બંધારણ જે છે એ કયા દિવસે અમલમાં આવ્યું? શું હશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? ભારતનું બંધારણ જે છે ને કયા દિવસે અમલમાં આવ્યું હતું? મિત્રો આપણે જે છે અહીંયા સુધી રાખીએ. બરાબર, 31થી જે છે મતલબ કાલે જે છે એ આપણે આનો બીજો ભાગ મૂકીશું અને ભારતનું બંધારણ જે છે કયા દિવસે અમલમાં આવ્યું આનો એક આન્સર જે છે ને તમે કોમેન્ટમાં જણાવી દેજો. બરાબર, સાવ ઇઝી ક્વેશ્ચન છે. ખાસ તમે મિત્રો આનો એક આન્સર કોમેન્ટમાં જણાવી દેજો જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી જે છે કેવી રીતે થઈ રહી છે. તો આનો એક આન્સર મિત્રો તમે કોમેન્ટમાં જણાવી દેજો. બરાબર, અને મિત્રો આગળ જે છે આપણે બીજા વિડીયો પણ આનો બીજો ભાગ જે છે એ પણ મૂકવાના છીએ, તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.